નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ખાણદાણ સહાય યોજના। આ યોજના અંતર્ગત જે પશુપાલકોના ગાય અને ભેંસ વર્ગના પશુઓ છે તો તેઓને ખાણ આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જો મિત્રો, આ યોજનામાં તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે ખાણદાણ સહાય યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે ખાણદાણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પશુપાલકોના જે ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે કે જે ગાભણ અને વિયાણ બાદ એટલે કે જે દૂધણા પશુ છે તો તેઓને સમતોલ આહાર મળી રહે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા ખાણદાણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે ખાણ આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા પશુપાલકો મેળવી શકે છે। તો કે રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના પશુપાલકો હોય, એસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના પશુપાલકો યોજનાનો લાભ મેળવી શકશે, પરંતુ તેમની પાસે ગાય અને ભેંસ વર્ગના પશુ હોવા જોઈએ। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત તમામ વર્ગના પશુપાલકોને એક સરખી જ સહાય છે તે આપવામાં આવે છે। મિત્રો, યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તેમાં જે ગાભણ પશુઓ માટે 150 કિલોગ્રામ ખાણ આપવામાં આવશે અને મિત્રો વિયાણ બાદ એટલે કે જે દૂધણા પશુઓ છે તેના માટે પણ 150 કિલોગ્રામ ખાણ છે તે મળવાપાત્ર થશે। આવી રીતે યોજના અંતર્ગત કુલ 300 કિલોગ્રામ ખાણ છે તે આપવામાં આવે છે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે કુટુંબ દીઠ એક વખત જ આપવામાં આવે છે, એટલે કે વર્ષમાં કુટુંબમાં કોઈ પણ એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને પશુપાલકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે 9/5/2025 થી શરૂ કરવામાં આવેલા છે। 9/5/2025 થી લઈ અને 15/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને પશુપાલકોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી જ્યાં સુધી તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। મિત્રો, જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે। તો કે જે પશુપાલકો છે તે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો દિવ્યાંગ પશુપાલક હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે અને તમારી પાસે પશુ છે તે અંગેનો દૂધ મંડળી અથવા તો તલાટી કમ મંત્રી છે તેમના દ્વારા આપવામાં આવેલો દાખલો છે તે સાથે જોડવાનું રહેશે। તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે ત્યાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। જ્યાં સુધી તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગવામાં આવે ત્યાં સુધી કોઈ પણ કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। તો આ રીતે મિત્રો, જે પશુપાલકોના ગાય અને ભેંસ વર્ગના પશુઓ છે તો તે પશુઓને આ યોજના અંતર્ગત 300 કિલોગ્રામ સુધી ખાણ છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।